સાંભળ 1932 આપણું જે સૌરાષ્ટ્ર રહ્યું ને હોરવડ ગામમાં એક સામાન્ય શિક્ષકનો ને એક દીકરાનો જન્મ થયો. એનું નામ શું રાખ્યું ખબર છે? ધીરજલાલ. ઘરની એવી સ્થિતિ હતી ને કે સાંજે હું રાંધું ને એની ઉપાધિ થતી હતી. પણ આજે ધીરજલાલ હતો ને, આજે છોકરો, એના લોહીમાં વેપાર હતો. જયારે બીજા છોકરા રમત રમતા ને નાનપણમાં શું કહે દદડિયા રમતા ગલી ડંડા રમતા, ત્યારે આ ધીરુભાઈ હે ને ગિરનારના પગથિયા પાસે આવીને બેહીને વિચારતા કે બધા યાત્રાળુ આવે છે એ રોજ ભૂખ્યા થતા છે, એને કઈ ખાવા નહીં મળતું હોય, અને કોઈ રોજ કે ઉપર ચડવા જતા હોય બધા એ બધા કઈ ખાવાનું હારે લઈને વજન લઈને ન રખડતા હોય. એટલે એ ધીરુભાઈ શું વિચાર્યું ખબર છે કે આપણે છે ને આ પગથિયે ભજીયા વેચવાનું ચાલુ કરવી. શું વેચવાનું? હા. અને ધીરુભાઈએ ભજીયાની લારી ચાલુ કરી. બધા એને પૂછતા આમાં શું તું કમાઈ લઈશ? હે, તું ભજીયા વેચીને શું કમાઈશ? તારે બાપુ શિક્ષક છે, તું ભજીયા વેચીશ? ધીરુભાઈ એને કહેતા કે અત્યારે તું ખાલી ભજીયા જ વેચું, પણ એક દિવસ આખી દુનિયાને વેચત લઈ લઈશ, એવડી તાકાત છે મારામાં. હવે ઈ ધીરુભાઈ 16 વર્ષની ઉંમરે આમ શું કહેવાય વિદેશ જવાનું વિચાર્યું અને યમન પૂગી ગયા. હવે યમનમાં રહીને પેટ્રોલ પંપ ઉપર નોકરી કરે છે. એનો પગાર કેટલો હતો ખબર છે? 300 રૂપિયા. પણ એનું મગજ એવું હતું ને વાત ન પૂછ. એટલે એને એક વખત વિચાર્યું કે જે આ અમનના શિકાર છે ને એમાં ચાંદી બહુ છે, એટલે આ ચાંદી રહ્યું ને બધું બધા સિક્કા ભેગા કરીને ઓગાળે ને ચાંદી એમ જ લઈ લેવી ઓગાળે, પછી ચાંદી વેચી નાખવી, બીજી ધાતુ વધે એનો ભંગારમાં જવા દેવી. આવી રીતે એને છે ને ચાંદી ઓગાળે ને વેચવાનું ચાલુ કરી દીધું. એટલે આવ્યું એની બહુ ઝીણી ઝીણી નજર હતી ધીરુભાઈ. પછી આયા 1958માં એને નક્કી કર્યું કે હવે છે ને ભારત વયું જવું છે, ત્યાં જઈને કાંઈક ધંધો કરવી. હવે 1958માં ધીરુભાઈ ખાલી 500 રૂપિયા લઈને મુંબઈ આવી ગયા. ને એક નાનકડું બંદર હતું, મસ્જિદ બંદર. ત્યાં અંદર એ ગલ્લીમાં હે ને એને 300 ફૂટની ઓફિસ રાખી, 300-350 ફૂટની. એ ઓફિસમાં એક ટેબલ, 3 ખુરશી અને એક ટેલિફોન હમાય ને એટલી જગ્યા હતી. અને બધા એની મજાક ઉડાડે કે એટલે નાની ઓફિસમાં વળે હું તું કામ કરીશ. એ બધા મજાક ઉડાડતા ને ત્યારે ધીરુભાઈ શું કહેતા ખબર છે? એમાં ટેબલ નાનું, સપના નાના નથી. મારા સપના રહ્યા ને એ આકાશ કરતા મોટા છે. હવે આવી રીતે ધીરુભાઈ ધીમે ધીમે કરી અને હે ને કાપડ બિઝનેસમાં એક ફેક્ટરી નાખી અમદાવાદના નરોડામાં. અને એનું નામ શું રાખ્યું ખબર? વિમલ. ખાવાની વિમલ નહીં, કપડાની વિમલ. અને ત્યાં ધીરુભાઈ નું એમ કહેવાય વાત ન પૂછ, એવા બધા ધમપછાડા વેપારી કરવા મળ્યા. કપડાના જે માલિકો હોય ને મિલું ને એ, અને કોઈ ધીરુભાઈ નું શું કે માલ લેવાય તૈયાર નતું, તો એને હાર ન માની. પછી એને જાતે જ કહેવાય એમ કે કપડાના થેલા ભર્યા, નાની નાની દુકાને જઈને કીધું મારો માલ વેચો, જો નો વેચાય ને તો પૈસા પાછા લઈ જજો બસ. આવી રીતે એને છે ને ઓનલી વિમર નામનું કપડું એમ કહેવાય વેચવાનું ચાલુ કરી દીધું. પછી ધીરુભાઈ છે ને એમ કીધું કહું આપણે પાસે પૈસા તો હે નહીં, થોડા ઘણા છે પણ એટલા પૈસા કઈ મોટું ન થાય. એટલે ધીરુભાઈએ આખી એની જિંદગી બદલવા માટે એક નવો નિર્ણય લીધો. કેમ કે બેંકો એ છે ને ધીરુભાઈ લોન આપવાની ના પાડી દીધી. એટલે એને જનતા પાસે ગયા, ખેડૂત પાસે, રિક્ષા વાળા પાસે, ત્યાં જઈને એને કીધું કે તમારા જે બચાવેલા 10-10 રૂપિયા રહ્યા ને એ મને આપો.
હું તમને હે ને એમ જ નફો કરાવીશ. હું ઈ 10 રૂપિયા છે ને એમાં હું તમને કમાણી કરાવીશ એમ ધીરુભાઈ કીધું. અને લોકો એની ઉપર ભાઈ ભરોસો મૂક્યો અને 1977 માં રિલાયન્સ નો શેર આવ્યો. જેને 13,000 રૂપિયા રોક્યા હતા ને એ આજ કરોડપતિ થઈ ગયા. એટલે આવી રીતે ધીરુભાઈ હે ને હાવ નાના માણા ને કરોડપતિ બનાવી દીધો. અને પછી એને જામનગરમાં રિફાઈનરી નાખી. ને એન્જિનિયર કહેતા કે આ ઉજ્જડમાં કાંઈ નહીં થાય એમ. આ જામનગરમાં તમે આવડું મોટું રોકાણ કરો છો એમાં તમારું કાંઈ નથી થોડવાનું એમ. એવું બધા માણસો કહેતા ધીરુભાઈ. એ ધીરુભાઈ એમ જ કહેતા તમે મને મુશ્કેલીઓની લિસ્ટ બતાવવાની જરૂર નથી. તમે મને છે ને રસ્તો બતાવો કે આ રીતે હું કઈ રીતે આગળ વધું. આમાં અવરોધ શું છે ને ઈ કહેવાની જરૂર નથી. અને આજે એટલે હે ને જામનગર આખા વિશ્વની સૌથી મોટી રિફાઈનરી છે. એટલે ધીરુભાઈ એમ કહેતા કે જો તમારા સપના પૂરા નહીં કરો ને તમે તો કોઈ બીજા તમારા સપના પૂરા કરવા માંડશે. અને એના માટે તમને ભાડે રાખશે. એટલે સમજી આપણે જે કઈ સપના હોય ને એ પૂરા કરવા મળે. જો આપણે એ ન કરવી ને તો બીજા એના સપના પૂરા કરવા આપણને ભાડે લઈ લે છે. અત્યારે જે દાડીઓ કરે ને નોકરીઓ કરે ને એ બધા બીજાના સપના પૂરા કરે છે, એના નથી કરતા. આ ધીરુભાઈ હે ને 2002 માં દુનિયા છોડીને વયા ગયા. જયારે મર્યા ને ત્યારે એને શૂન્યમાંથી 60,000 કરોડ નું સામ્રાજ્ય બનાવ્યું. કેટલું? 60,000 કરોડ નું. એટલે કહું છું જો માણસ પાસે કાંઈ ન હોય ને તોય હાલે, પણ જો મક્કમ મન તો આખી દુનિયા જતી રહે. આપણા જીવનમાં આપણે ગમે એવી મુશ્કેલી આવે ને આપણે હિંમત નહીં હારવાની. સમજી? એ તો આવે ને જાય. મજા આવી ને?